પાટણ જિલ્લાના રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની આવી સામે। રાધનપુરના સાંથલી ગામના રહેવાસી ભાવાભાઈ ઠાકોર સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા। સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરતા સતત 2 કલાક સુધી પેશન્ટ હોસ્પિટલમાં બેસી રહેવા મજબૂર બની આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરૂ કરાઈ હતી। રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણૂક સામે આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય વી.કે. ડાભાણી। ભાઈ હું ગામ સાંટલીની રહેવાસી। અમે સરકારી રેફરલમાં ગયા હતા, પણ મારા પપ્પાના પેટમાં દુખાવાથી કોઈ દવા કરી નહીં। અમે 2 કલાક જેટલું રોકાણા, પણ કોઈ લોકોએ મારા પપ્પાને એમ પૂછવા ના આવ્યા કે તમને શું થાય છે કાક ના। તો ઉપરથી અમે વિડીયો બનાવતા અમારી જોડે મોબાઈલ પડાવી લીધું ને અમને એવો ધમકી દીધી એ લોકોએ કે પોલીસ અમે બોલાવશું। તો તમારે પછી એવો અમને ઉલટો એવો જવાબ આપ્યો કે તમે જે તમારે થાય તમારથી થાય અમને કરી નાખો। આવો બધો અમને જવાબ આપીને અહીંથી જતા રહો। અમે 2 કલાક રોકાણા, પણ કોઈ દવા બવા કરવામાં આવી નહીં। પછી દવા કઈ જગ્યાએ કરાવવા? પ્રાઇવેટમાં દવા સારવાર લેવડાવી। હું દવાખાને ગયો તો સરકારી, પણ કોઈ સારવાર ના કીધી નહીં। પછી હવે પારાવટ દવાખાને લઈ ગયા। ડૉક્ટર નતા ત્યાં હાજર? ડૉક્ટર નતા હાજર સરકારીમાં? શીખર પૈરીને ઊભા હતા 6-7 જણા। શું કીધું એમને? એટલે કે બોલ્યા જ નથી। 4 વાગ્યા સુધી દવા ના કરી। હા, બોલ્યા જ નથી। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।